કેનેડાએ એક એવો પ્રોગ્રામ શરૂ કર્યો છે કે જેની અંદર શ્રમિકોને જો સ્થાનિક રહેઠાણ કરવું હોય તો એના માટે અરજી કરી શકે છે. તો આ આખો જે પ્રોગ્રામ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. નમસ્કાર. અત્યાર સુધી છેલ્લા ઘણા સમયથી કેનેડાના જે ન્યૂઝ આવતા હતા એ નેગેટિવ ન્યૂઝ આવતા હતા અને ભારતના જે લોકો કેનેડા જઈને વસતા હતા એના માટે ચિંતા ઊભી થાય એવા જ ન્યૂઝ મોટે ભાગે આવતા હતા. પરંતુ એક ન્યૂઝ એવા આવ્યા છે જે સારા સમાચાર છે. કેનેડાએ એક એવો પ્રોગ્રામ શરૂ કર્યો છે કે જેની અંદર શ્રમિકોને જો સ્થાનિક રહેઠાણ કરવું હોય તો એના માટે અરજી કરી શકે છે. તો આ આખો જે પ્રોગ્રામ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કેનેડા એવો દેશ છે કે જ્યાં વિદેશથી અનેક લોકો કામ કરવા માટે જાય છે. ભારતમાંથી પણ ઘણા બધા લોકો ત્યાં આગળ કેરિયર બનાવવા માટે, અભ્યાસ કરવા માટે, ત્યાં રહેવા માટે જતા હોય છે. તો ત્યાં એવી સિસ્ટમ છે કે વિદેશમાંથી જે લોકો કેનેડા કામ માટે જાય એ થોડા સમય પછી PR માટે એપ્લાય કરે છે અને કેનેડા આવા PR આપવા માટે જુદા જુદા પ્રોગ્રામ કરતું હોય છે. તો કેનેડાએ હમણાં એક પ્રોગ્રામ શરૂ કર્યો છે જેનું નામ છે ફ્રેન્કોફોન કોમ્યુનિટી ઇમિગ્રેશન ક્લાસ. એટલે કેનેડાએ વિદેશી શ્રમિકો માટે એક સ્થાયી રહેઠાણનો આ એક નવો પ્રોગ્રામ આપ્યો છે અને આ પ્રોગ્રામ હેઠળ જે વિદેશી શ્રમિકોને રહેવું હોય તો એ અરજી કરી શકે છે. હવે આ નવો પ્રોગ્રામ છે એ વિદેશી કામદારો માટે લાગુ કરવામાં આવ્યો છે જે ક્યુબેકની બહાર ફ્રેન્કોફોન લઘુમતી વસ્તીમાં વસવા માટે જે લોકો ઈચ્છા ધરાવતા હોય એના માટે છે. હવે આ જે ક્યુબેક છે એ કેનેડાના ઉત્તર પૂર્વની અંદર આવેલો એક ફ્રેન્ચ ભાષી પ્રાંત છે અને આ કેનેડાના જે 10 પ્રાંતો છે એમાંનો આ એક સૌથી મોટો પ્રાંત છે અને અહીંયા ઘડી પાણી છે એ નેચરલ સંસાધનનું સૌથી મહત્ત્વનું કહેવામાં આવે છે. હવે કેનેડાએ એમ કીધું છે કે કેનેડાની બહાર જે આ ક્યુબેક વિસ્તાર છે ત્યાં આગળ ફ્રેન્કોફોન કરીને એક વસ્તી છે જે લઘુમતી વસ્તી છે. એ વસ્તીની સાથે જે લોકો રહેવા ઈચ્છતા હોય, જે કામદારો રહેવા ઈચ્છતા હોય એ અહીંયા આગળ રહી શકે છે અને એ રહેવા માટે એમણે અરજી કરવાની છે. આ જે ફ્રેન્કોફોન છે એ ફ્રેન્ચ ભાષી છે અને એક આર્થિક વર્ગ છે જે ઇમિગ્રેશન વર્ગ કહેવામાં આવે છે. એટલે બહારથી આવીને વસેલો એક વર્ગ છે જેને ફ્રેન્કોફોન કહેવામાં આવે છે અને આ ફ્રેન્ચ વર્ડ છે. એમને આ જે ફ્રેન્કોફોન સમાજ છે એને કેનેડાએ ત્યાં આગળ વસાવેલો છે અને એમની વસ્તી વધે એના માટે આ એક પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો છે. હવે જે અરજી કરનાર છે એણે જે ટિયર હેઠળ કેટલાક નિયમો પાડવાના છે. ટિયર એટલે ટ્રેનિંગ, એજ્યુકેશન, એક્સપિરિયન્સ અને રિસ્પોન્સિબિલિટી. એની અંદર કેટેગરી છે 0થી માંડીને 5 સુધી, 0, 1, 2, 3, 4, 5. આ જે કેટેગરીમાં આવતા હોય એની અંદર ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. જો તમારી પાસે 1 વર્ષનો અનુભવ હોય તો તમે આ જે ક્યુબેકની ફ્રેન્કોફોન સમાજનું જે વસ્તી છે ત્યાં જઈને તમે રહી શકો છો. આ અનુભવ પાછો ફૂલ ટાઈમ વર્ક, જેમણે ફૂલ ટાઈમ વર્ક કર્યું હોય એના માટે હોવો જરૂરી છે. ધારો કે કોઈ સંજોગોની અંદર તમારી પાસે અનુભવ નથી તો કોઈ માન્યતા પ્રાપ્ત પોસ્ટ સેકન્ડરી પ્રોગ્રામનું પ્રમાણપત્ર હોય તો પણ ચાલી શકે. તમે જ્યારે અરજી કરો ત્યારે કેનેડામાં તમારું કાયદેસર ટેમ્પરરી રેસિડન્સ હોવું જરૂરી છે અને તમને ફ્રેન્ચ ભાષા પણ આવડતી હોવી જોઈએ. સાથે સાથે એવું કહેવામાં આવ્યું છે કે અરજી કરનારે એવું સાબિત કરવું પડે કે તમે ક્યુબેકની બહાર આ ફ્રેન્કોફોન સમાજની સાથે રહેવા માટે તૈયાર છો. જો તમે આટલું કરો તો તમને કેનેડાના PR મળી શકે અને કેનેડાની અંદર તમને રહેવાનો મોકો મળી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.